બતાવો. બતાવો. આ બ્લેડ મારી છે? આ બ્લેડ મારી છે. એ કેમ બ્લેડ મારી હતી? આ નસો નતો મળ્યો ને, ગોળી નથી મળી. આલ્ફાઝોલમ ગોળી ના મળી એના કારણે. ગોળી ના મળી એના કારણે પેમેન્ટ નતું. કઈ ગોળી ખાવ છો? આલ્ફાઝોલમ 0.50 દિવસની કેટલી ખાવ? 45 45. અને કેટલા વર્ષથી? કોડની સિરપ પીવું છું, ગાંજો પીવું છું, તાળી પીવું છું. તમારું નામ ના કહેતા. અને આ ભવિષ્યમાં મેં યુટ્યુબ પર કે એમાં ક્યાં મૂકો તો મૂકી શકો, વાંધો નથી ને તમને? હા સર, વાંધો નહીં. ફેસ નહીં આવે ને સર? આ ફેસ નહીં આવે. હા ભાઈ, બીજું કોઈ નિશાન બતાડું બરો. હા. બીજું નિશાન બતાડી શકું તમે સર. આ બ્લેડ છે, આવી બ્લેડ છે મારા હાથની. આ બ્લેડ માંકી મારેલી. હા, આ બ્લેડ મારી દીધી છે. અહીં હાથ મૂકો તો નીચે જરા તમે. ના, તમે બેસીને મૂકો હાથ બંને. આ બ્લેડ હાથ પર મારવાનું કારણ? આ આલ્ફા વાસ્તે પેમેન્ટ નતું મારી જોડે સર. એટલે સીપ વાસ્તે પેમેન્ટ વ્યસનની તલબ ના કારણે કે વ્યસનમાં પૈસા ના મળે આવેશ ના કારણે? પૈસા મારા સર, મારે પૈસા છે ને વ્યસનના પૈસા નતા મારી જોડે. વ્યસન કરવાની મને તરત ગયેલી. તલબના કારણે તો પૈસા નતા મારી જોડે. તો હાથ પર બ્લેડ મારવાથી શું ફાયદો થયો? મેં કીધું મરી જાઉં. વ્યસન ના મળ્યું એટલે કે આ તલબ ઉપડી એટલે તલબ સહન ના થયું એટલે સહન ના થયું મારથી. આવું કેટલી વખત કર્યું? અને પછી અહીં બી છે સર, ફેસ હાઉસ. આવું કેટલા સમયથી કરો છો અથવા કેટલી વખત? 2013 થી સર. વ્યસન 2013 થી છે? 2013 થી. આ જરૂર પડે જરૂર વીક આપવાની? હા, જરૂર પડે. બસ. હા મિત્રો, આ જે છે એક વ્યસન કરનાર વ્યક્તિ છે જે યંગ છે. એમની ઉંમર અરાઉન્ડ 30 થી 35 ની વચ્ચે છે. હવે તમે એક જોવો છો કે આ આગળના વિડીયોમાં આપણે જે બતાવ્યું છે તે રીતે શરીર પર, હાથ પર અને પેટ ઉપર કેટલા કાપા મૂકેલા છે. એ કાપા મૂકવામાંનું કારણ શું છે કે વ્યસનની જે તલબ હોય, જેમાં પૈસા ના મળ્યા હોય અને આવેશિક પગલું ભરી લીધું હોય, ઘણી વખત સહનશક્તિનો અભાવ જોવા મળતો હોય છે. અને આવી તકલીફમાં પાછું શું છે, ઘણી વખત સ્વભાવ એટલે કે પર્સનાલિટી ડિસઓર્ડરની પણ તકલીફ રહેતી હોય છે. એટલે કે એ સ્વભાવની તકલીફમાં હકીકતમાં શું થાય કે આવેશ જે આવે એ સહન ના કરી શકાય, સહનશક્તિનો અભાવ હોય અને લાગણીઓમાં ઘણી વખત બહુ તીવ્ર આવેશ દેખવા મળતો હોય છે લાગણીઓમાં. બરાબર છે? તો આવી કિસ્સામાં જો આવા વ્યક્તિ વ્યસનના રવાડે ચડી જતા હોય છે તો જોખમ બહુ વધી જતું હોય છે. સર